વિરામ બાદ સ્વાગત। રાજકારણના ખેલમાં એકબીજા પર પ્રહાર કરતા નેતાઓ ક્યારેક ભાન ભૂલી બેસે છે અને ન બોલવાનું બોલી જાય છે। આવું જ કંઈક કર્યું પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ, જેમણે આપી દીધું છે એવું વાંધાજનક નિવેદન, જેનાથી રાજ્યભરના રાજકારણમાં હડકંપ મચી ગયો છે। રાજનીતિની રમતમાં નેતાજી ભૂલ્યા ભાન, આપી દીધું વાંધાજનક નિવેદન ને સર્જાઈ ગયો વિવાદ। પાટણના રાધનપુર ખાતે યોજાયેલ ભાજપના યુવા સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા અને વિપક્ષો પર વાર કરતા કરતા વાઘાણીને બોલવાનું ભાન ના રહ્યું અને તેમણે રાહુલ ગાંધી પર આપી દીધું અત્યંત શરમજનક નિવેદન। ઘોડિયામાં કમાન્ડોની હારે જૈનમાં છે, દેશની વાતો કરે લ્યો। જૈનમાં જતે એને કમાન્ડો ઉપર કોઈ લઈ ન જાય, કઈ થઈ ન જાય, દૂધ પીતી વખતે થાય હોય કરું, આપણે તો જોવા નથી ગયા। લોકસભાની ચૂંટણીઓ પહેલા યુવા સંગઠનને મજબૂત કરવા નીકળેલા ભાજપ પ્રદેશ પ્રમુખે આ નિવેદન આપી વિવાદનો મતપૂડો છેડી દીધો છે। ભાષણના જોશમાં ભાન ભૂલેલા વાઘાણી આટલેથી ના અટક્યા। રાહુલ ગાંધીને તુકારે બોલાવી તેમના પર વિવાદિત પ્રહારોનો મારો તેમણે ચાલુ જ રાખ્યો। ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુ તેલી, ક્યાં નરેન્દ્ર મોદી ને ક્યાં પેલો ઓલો કેટલા નામ આપ્યા એ ખબર નથી દેશની જનતાએ। ભાજપના પ્રચારમાં શાન ભાન ભૂલેલા વાઘાણીએ રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન કરતા રાજ્યનું રાજકારણ ગરમાયું। કોંગ્રેસના નેતાઓમાં ભારોભાર રોષ ફેલાઈ ગયો છે। હવે આ વિવાદની ગૂંજ દિલ્હી સુધી પહોંચે તો નવાઈ નહીં। યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ। બોટાદના સાળંગપુર સમૂહ લગ્નમાં મુખ્યમંત્રીએ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના વિવાદાસ્પદ નિવેદન મામલે મૌન સેવ્યું છે। જીતુભાઈ વાઘાણીએ નિવેદન કર્યું છે કે રાહુલ ગાંધી કમરોની વચ્ચે જ રહેશે અને માતાનું દૂધ પીવે છે। નિવેદનને તમે કેવી રીતે જોશો? મને ખ્યાલ નથી। જીતુભાઈ વાઘાણીએ નિવેદન કર્યું છે કે રાહુલ ગાંધી કમરોની વચ્ચે જ રહેશે અને માતાનું દૂધ પીવે છે। નિવેદનને તમે કેવી રીતે જોશો? મને ખ્યાલ નથી। જીતુભાઈ વાઘાણીએ નિવેદન કર્યું છે કે રાહુલ ગાંધી કમરોની વચ્ચે જ રહેશે અને માતાનું દૂધ પીવે છે। નિવેદનને તમે કેવી રીતે જોશો? મને ખ્યાલ નથી। તો જીતુ વાઘાણીએ કરેલા નિવેદન પર કોંગ્રેસ ભડકી ઉઠી છે। પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ વાઘાણી સામે આકરા વાર કર્યા। રાષ્ટ્રવાદની આડમાં ભારતીય સંસ્કૃતિનું હળાહળ અપમાન કરી રહ્યા છે। એક બાળક સ્વરૂપ ઈશ્વર અને માતા સ્વરૂપ શક્તિનું અપમાન કરનારા જીતુ વાઘાણીએ તાત્કાલિક માફી માંગવી જોઈએ, અન્યથા આવતા દિવસોમાં જોયા જેવી થશે। જીતુભાઈનું આ નિવેદન એમની હલકી માનસિકતાના દર્શન કરાવે છે। જો જીતુભાઈને માના દૂધની પવિત્રતા અને ઘોડિયાના સંસ્કારોનો ખ્યાલ હોત તો આવા ઉચ્ચારણો ક્યારેય કર્યા ના હોત। આગળ વધીએ। સુરત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંવરજી હળપતિ ભાજપમાં જોડાયા છે। કુંવરજી હળપતિ બારડોલી બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। સુરત જિલ્લાના રાજકારણમાં કુંવરજી હળપતિ એક અલગ ઓળખ ધરાવે છે, ત્યારે કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પાડવામાં ભાજપ સફળ રહ્યું છે। સુરત ભાજપ કાર્યાલય ખાતે કુંવરજી હળપતિનું કેસરીયો ખેસ પહેરાવી ભાજપ આગેવાનોએ સ્વાગત કર્યું હતું। 2007 થી 2012 દરમિયાન હળપતિ કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા હતા, જે બાદ ભાજપમાં જોડાયા। જોકે 2017માં તેમને ભાજપમાંથી ટિકિટ ન મળતા માંગરોળ અને માંડવી બેઠક પર અપક્ષમાંથી ચૂંટણી લડ્યા। પક્ષના નિર્ણય વિરુદ્ધ હળપતિને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા, જેમનો પાછો ભાજપમાં પ્રવેશ થયો છે। આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશનું સુકાન સંભાળ્યું છે અને સુકાન સંભાળીને વિશ્વ સ્તરે જે નામના મેળવી છે, તેને કારણે મારી મનોમંથન પછી મારી પોતાની ઈચ્છા હતી અને મારા કાર્યકરોની પણ ઈચ્છા હતી કે આપણે ફરી પાછો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને નરેન્દ્રભાઈ મોદીને દેશના બીજી વખત વડાપ્રધાન બનાવીએ। એટલા માટે હું આજે મારા કાર્યકર સાથે જોડાયો છું। થોડુંક એમના મનમાં જે કંઈક હશે એટલે પાર્ટીથી દૂર થયા હતા, પણ આજે ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આવે છે અને દેશના વડાપ્રધાન તરીકે બીજી વાર નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બને એ ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ત્યારે એમ કહેવાય છે કે સુબહ કા ભૂલા અગર શામ કો
घर वापस आए तो उसे भूला नहीं कहते। મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ આડકતરી રીતે કંઈક એવું કહી દીધું જે ભાજપને પણ લાગુ પડે છે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે સપના દેખાડનારા નેતા લોકોને સારા લાગે છે, પરંતુ જો દેખાડેલા સપના પૂરા નહીં થાય તો એ જ જનતા તે નેતાને ફટકાર પણ લગાવે છે. આથી એવા જ સપના બતાવો જે પૂરા થઈ શકે. તો બીજી તરફ તેમણે કહ્યું કે હું સપના દેખાડનારા નેતાઓમાંથી નથી, જે કંઈ બોલું છું તે છડેચોક બોલું છું. कोई भी सत्ता आंखें निकाल सकती है, पर दिल के अंदर छुपे हुए सपनों को कोई समाप्त नहीं कर सकता। और दूसरी सपनों की और एक विशेषता है कि सपने दिखाने वाले लोग, नेता लोगों को अच्छे लगते हैं, पर दिखाए हुए सपने अगर पूरे नहीं किए तो जनता उनकी पिटाई भी करती है। इसलिए सपने वही दिखाओ जो पूरे हो सकते हैं।